નાગરવેલના પાન, જેને આપણે પાન તરીકે ઓળખીએ છીએ, તે માત્ર ધાર્મિક જ મહત્વ ધરાવતા નથી, પરંતુ આપણા તંદુરસ્તી માટે પણ ખૂબ જ લાભદાયી છે. સામાન્ય રીતે નાગરવેલના પાનનો ઉપયોગ જમ્યા બાદ મુખવાસ તરીકે કરવામાં આવે છે. નાગરવેલના ફાયદા. તણાવ કે થાકની સમસ્યા હોય ત્યારે એકાદ બે નાગરવેલના પાનને પીસી તેમાં 1 ચમચી મધ નાખીને વહેલી સવારે જો નિયમિત રીતે ખાવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે. આપણી યાદશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. ચહેરા પર ખીલની સમસ્યા હોય ત્યારે નાગરવેલના 4 થી 5 પાનને મિક્સચરમાં પીસી અને તે પ્રવાહની અંદર 1 ચપટી હળદર નાખીને ખીલ હોય ત્યાં લગાવવામાં આવે તો ખીલ ધીમે ધીમે દૂર થાય છે અને ચહેરા પર અનોખું તેજ આવે છે. દાંત કે પેઢાની સમસ્યા હોય ત્યારે પણ નાગરવેલનું પાન નિયમિત ચાવીને ખાવું જોઈએ, કારણ કે તેનાથી આપણા મોઢામાં રહેલા જીવાણુ કે બેક્ટેરિયા નાશ પામે છે. નાગરવેલના પાનમાં કપૂર અને પીપરમિન્ટ નાખીને ખાવાથી પાયરિયાની સમસ્યા દૂર થાય છે. આમ આપણું ઓરલ હેલ્થ સારું રહે છે. ડાયાબિટીસ, હૃદયરોગ કે કોલેસ્ટ્રોલની સમસ્યાને નિયંત્રિત કરે છે. શરદી, ઉધરસ કે કફ હોય ત્યારે નાગરવેલના પાન પર નાળિયેર, સરસવ કે દિવેલ લગાવીને હૂંફાળું શેકી અને છાતી પર બાંધવામાં આવે તો કફ ધીમે ધીમે ઓગળે છે. ફાઇબરનું વિશેષ પ્રમાણ હોવાના કારણે પાચન શક્તિ મજબૂત બનાવે છે, કબજિયાતની સમસ્યા દૂર કરે છે, ગેસ અને એસિડિટીની સમસ્યામાં પણ રાહત આપે છે, શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. કેન્સર વિરોધી ગુણધર્મો હોવાના પરિણામે નાગરવેલનું પાન નિયમિત ખાવું જોઈએ. ગઠિયા કે સાંધાના દુખાવાની સમસ્યા હોય ત્યારે વહેલી સવારે 1 થી 2 પાન ચાવીને હૂંફાળું પાણી પીવો તો આપણને આ સમસ્યામાં રાહત થાય છે તેવું જોવા મળશે. આપણને કોઈ ઘા થયો હોય તો તેના પર જલ્દી રૂચ આવે તે માટે નાગરવેલના પાનનો રસ લગાવવો જોઈએ. તેથી ઘા પર જલ્દી રૂચ આવે છે અને સોજો પણ દૂર થાય છે. આમ નાગરવેલ એ માત્ર મુખવાસ નથી, પરંતુ તંદુરસ્તીનો ખજાનો છે. આપણે નાગરવેલના ફાયદા જાણી અને તેનો જીવનમાં નિયમિત પ્રયોગ કરવો જોઈએ.